મારો સખા મારી સાથે ભણનારો સુદામો આવ્યો છે તો કૃષ્ણ પરમાત્માએ ઉઘાડા પગે દોટ દીધી છે કહેવાનો સોલ આજે મેં અહીંયા પણ જોયું દરેક સમાજના બાળકો એને મળીને મારા કુંડવી ના છે છોકરા હું પૂછતો જતો તો જે આવતા છે હા અને પગે તો લાગતા જ નહીં અમને હા એટલે એ તો એનો આગ્રહ હોય પણ આપણે બાળકોને પગે બાળકમાં ભગવાન આપણે એમ કે બાળકમાં ભગવાન છે પછી એટલે થોડુંક આપણે જોઈએ ભગવાનને આ ઇનામ દે બરાબર પણ તમે શીખવાડજો જે તમે જે એની સ્કૂલે જે માવતરને પગે લાગવું વડીલોને પગે લાગવું એક પરંપરા છે અને એ પરંપરા સ્કૂલ શીખવાડતી હોય છે તમે ફી ભરી ગયો બાળકોને અહીંયા મૂકી ગયો પણ એની સાથોસાથ એની ઉપર વિશ્વાસ મૂકી દેજો સ્કૂલ ઉપર વિશ્વાસ મૂકજો કે હવે જે અહીંયા જે થાય છે મારો દીકરો જે ભણી રહ્યો છે એની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ નથી પડવાની વાત ફાઇનલ છે થોડાક પહેલા જ આવ્યા મને વાત કરી કે અમારે વાર્ષિક ઉત્સવ કરવો છે એટલે મેં રામભાઈને કીધું મેં કીધું વાત 100% અને હકીકત કહું હાવ શોખ મને ખરેખર 12મા મહિના 5મા મહિનાની 12 તારીખનો વ્યામ હતો પાછા આપણે ભેગા હતા ત્યારે મેં તને શું કીધું હું શારદી હવે હું સુરત કથામાં જાઉં તો પછી ઈ તો નથી કહેતા શારદી કથામાં જાઉં પણ 12 તારીખ તો તમદી છે એવી વાત ન થઈ હું તો પાકું હકીકત તો સુરત ગયો પછી પહોંચ્યા પછી ખબર પડી અને જીતુભાઈને ખબર છે આખા કાર્યક્રમો ફેરફાર કરી નાખ્યા એટલે અહીંયા રોકાવાનું હતું કથામાં એમાં બીજા કાર્યક્રમો તો નહોતા કઈ ડાયરા કઈ કેન્સલ નહોત કર્યા હોય એટલા બધા તો આપણે ભોળીમાન દીકરા નથી હા પણ હકીકત આ છે કે એ 12 તારીખે રાતે એ પાછું ફાઇનલ હતું અંકલેશ્વર હતું બે પાછું ન્યાલી ધરમપુર જવાનું પણ આજે સવારમાં જ પછી અમે અંકલેશ્વર જી આવ્યા કાલે રાતે અને જીતુભાઈને અમે અંકલેશ્વરથી જ પાછા રાતના નીકળ્યા અને અહીંયા સવારમાં ઘરે ટૂંકમાં મહુવા આવ્યા એટલે અમને સ્કૂલમાં આવવાનો આનંદ એ માટે થાય કે એના સંચાલક કોણ છે એક સારું કાર્ય કેમ કરે છે એને બિરદાવવાનો એક તો આનંદ થાય અને બીજો જીતુભાઈ લોભ એ થાય આમાં કોઈક હારા છોકરા ભણતા હોય કે આયલી બે શબ્દો લઈ લે અને એ ક્યાંક હારા બને અને એ ક્યાંક હારા બને પછી આપણે બુઢા હોઈએ તેથી આપણને મળે તેથી એમ કે અમે ભણતા તેથી અમારી નિશાળે આવ્યા હતા તેથી આપણું વસૂલ થઈ જાય કહેવાનો મતલબ આ છે તેની તરફથી સારું ભણે પોતાની રીતે જીવવાની કોશિશ કરે વિદ્યાર્થી અંદરો અંદર એવા ભાવથી ભણે કે જેથી કરીને આખી જિંદગી એને એ ભણતરનો વિષય યાદ રહે અને મિત્રો યાદ રહે જેથી કરીને 10 ગામના વિદ્યાર્થી ભણતા હોય ત્યારે એના 10 ગામના પરિવાર બનતો હોય છે 18 વર્ષનો એક પરિવાર બનતો હોય છે અને એવું પાછું નામ જ સારથી સારથીનો અર્થ શું કરશું આપણે સાહેબ પીયુભાઈ ને પછી બધી ખબર સારા લેખક છે પીયુભાઈ સંચાલન કરતા હતા પાંચુભાઈ તાળીના ગળાથી બતાવો અને વચ્ચે વચ્ચે કવિ પોતાની કવિતા મૂકતા જતા હતા સારથીનો અર્થ શું કનુભાઈ ઉભા થા તમે બીજાને નિહાળીમાં કનુભાઈ પણ મારા ભાગીદાર છે સ્કૂલના તાળીથી બતાવો અને એમની પણ ભાવનગરમાં સ્વસ્તિ નમસ્કાર એને સારથી છે તાળીથી બતાવો સારથી સ્કૂલ એ પણ ચલાવે હા શું કયો હા સરસ એટલે એ તો જે શાસ્ત્રોમાં છે એ રીતે સાચા છે પથ દેખાડનાર તમે કહેશો કઈ માર્ગદર્શક એને મેપ પણ કહી શકાય માર્ગદર્શક એટલે સંસ્કૃતમાં શું કહેવાય પ્રેરણા પણ સારથીનો અર્થ મારે કરવો હોય તમારા સાચા જીવનનો રથ જે યોગ્ય દિશામાં લઈ જવાનું તમને સૂચન કરે
સારો રથી, સારો રથી એટલે ડ્રાઈવર તમારા જીવનની ગતિને, તમારા જીવનની ગાડીને એક ખોટે રસ્તે ન જવા દે. સારો રથી, યુદ્ધ ગમે એવું હોય પણ એનો રથી કોણ છે, એનો સારથી કોણ છે, એના ઉપર બહુ મોટો આધાર રહી છે. કર્ણના સારથી કોણ હતા? મામા શૈલ્ય. કર્ણના જે સારથી હતા ને એ મામા શૈલ્ય હતા, અને અર્જુનના સારથી હતા એ ભગવાન કૃષ્ણ પોતે હતા. હવે બે હામાં અર્જુનના સારથી કૃષ્ણ છે અને કર્ણના સારથી મામા શૈલ્ય છે. હવે બેયના સારથીમાં જોજો તમે, અહીંયા કૃષ્ણ એમ કહેતા કે અર્જુન તારી સાથે છું, ચિંતા ન કરતો. અને કર્ણના સારથી મામા શૈલ્ય એમ કહેતા કે ખરેખર કર્ણ પાછું ફરી જવાય. અર્જુનના બાણની કોઈ સામનો કરી જ નથી શકતો. જેનો રથી કૃષ્ણ હોય એમાં પછી એટલે 2-3 વાર તો કર્ણને રથ ઉભો રખાવીને કીધું કે મામા તું મારું હરાવા હાટું તું મારો રથ હાંકશો કે મને જેટલો કોટો હોય તું ભંગવી નાખશો? કે ના ના હું કોટો નથી ભંગવતો, પણ છે ઈ કહું કર્ણ આમાં જીજી નહીં.